તો ફાઇનલી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા એક નવા વિલોગમાં। આજે હું તમને લઈને આવી ગયો છું અમારી વાડીમાં। तो मित्रों हूँ तमने बतावनो छुं अमारी आखी वाड़ी तेमज अमारी वाड़ी में कई कई वस्तु आवेली छे ते पण बतावीश। तो चलो वीडियो की शुरुआत करिए। मित्रों अहीं आगळ आपणे प्रदीपभाई से कंटोला वीण्या छे। आवडी आ जे वाइड छे ने एमां जो हूँ तमने बतावुं। आपणे प्रदीपभाई कंटोला तोड़ छे। आटली बधी मेहनत बाद जोई शको तो आटला ज कंटोला झड्या छे। અને અહીંયા અહીંથી ચોળી વાવેલી છે અને પાલક વાવેલી છે હારો। અહીંયા આપણો આંબો છે। મિત્રો આપણો પ્રદીપભાઈ હવે નાળિયેરી ઉપર ચડે છે અને એની ખાસિયત શું છે ખબર છે? એ છે ને ખાલી 15 થી 20 સેકન્ડમાં આવડી આખી જે મોટી નાળિયેરી છે ને એની માથે ચડી જાય। જો હું તમને બતાડું હમણાં વિડીયો એનો। तो जोયું मित्रों खाली 15 सेकंड में खाली ठेठ माथे सड़ी गयो। मित्रों ये क्या बैठो एक बार जो तो पासो ना बैठो बैठो एम के मारा फोटा पाड्या हुआ दिन जो। સૌથી પહેલાં તો છે ને મિત્રો અમારી વાડીમાં અહીંયા જે શેડો છે ત્યાં નાળિયેરીઓ આવેલી છે। જો તમને બતાવું અહીંયા બધી નાળિયેરીઓ આવેલી છે અને આ બાજુ શીકુડી છે અને આખી વાડી છે એ શીકુડીની છે। આમાં બીજું કાંઈ વાવેલું નથી। જો ઘણા બધા છોડવા છે આખી વાડીમાં। ત્યારબાદ અહીંયા છે આપણી પાસે એક દાડમડી છે ખાવા માટે, એક જમરૂખડી છે। ત્યારબાદ અહીંયા છે ને મિત્રો આપણી જે આ શીકુડી છે તમે જોઈ શકો છો। આ શીકુડી આડી પડી ગયેલી છે। એક વખત વાવાઝોડું આવ્યું હતું ને એમાં એના લીધે આડી પડી ગઈ છે। બાકી બીજી બધી જો તમે હરખી દેખાય છે પણ આ એક જે શીકુડી છે ને આડી પડી ગયેલી છે આખી। ત્યારબાદ મિત્રો અહીંયા મારા મમ્મીએ થોડુંક અહીંયા વાવેલું છે। જો તમને બતાવું થોડાક અડદ વાવેલા છે। આ બાજુ થોડાક વેલા છે, વાલોળ ને એવું વાવેલું છે। અહીંયા હરગવો છે, ઘણા 3-4 હરગવા છે, એક ગુંદો છે અહીંયાથી। ત્યારબાદ અહીંયા આગળ આપણે લોકો અહીંયા આગળ રહીએ તો ત્યાં આપણે આગળ કૂવો પણ છે। જો તમને બતાવું હમણાં કૂવો। તો મિત્રો આ છે આપણો કૂવો। જોઈ શકો ઘણું બધું પાણી છે, આખો ભરાઈ ગયેલો છે આ વરસાદના લીધે। તેમજ અહીંયા આપણે ટાટર ફિટ કરેલું છે મોટર શરૂ કરવા માટે। અત્યારે ઢાંકી દેશે વરસાદ આવે એટલે। તેમજ મિત્રો આપણે છે ને આ વાડીમાં 24 કલાકનો ચેલેન્જ કરવાનો હતો, આખી વાડીમાં રહેવાનો અને બીજો આ ઝાડવા ઉપર રહેવાનો 24 કલાકનો ચેલેન્જ કરવાનો હતો। પણ અહીંયા મસરા એટલા ગળે છે ને કે વાત ન પૂછો। આખી વાડીમાં નકરા મસરા છે કેમ કે અહીં વરસાદ આવી ગયો હતો અને ઓલી બાજુ જે વેણ હતી ને એમાં છે ને પાણી ભરાયેલું રહેશે એટલે બહુ મસરા વધી જશે। તો આ ચેલેન્જ ક્યારેક પછી કરીશું। ત્યારબાદ તમે જો બીજા ચેલેન્જ કરાવવા માંગતા હોય કે અમે કેવા ચેલેન્જ કરવી તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી અમે બીજા વિડીયો નવા લાવી શકીએ। તેમજ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તેમજ આગલો વિડીયો શેનો લાવવો છે, કયો ચેલેન્જ લાવવો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।